તો નમસ્કાર, જય માતાજી, તમારું સ્વાગત છે આપણી ચેનલ વાવ થરાદની જમાવટની અંદર। મિત્રો, આજે આપણે હતા ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર, જ્યાં ઝીરો લાઇન્સ કહેવાય છે કે ગુજરાતની ઝીરો લાઇન્સ બોર્ડર, નડાબેટ બોર્ડર। અને આપણે જે જગ્યાએ ઊભા છે, નડાબેટનું રણ છે। આ રણ છે એ કચ્છના મોટા રણનો એક ભાગ છે અને બાજુમાં જ આ સાઈડ ગુજરાતનું લાસ્ટ ગામ એટલે કે જલોયા ગામ આવેલું છે। અને મિત્રો, તમે આ ચારે બાજુ જોઈ શકો છો, આપણને જ્યાં સુધી વેરાણ રણ દેખાઈ રહ્યું છે, આજુબાજુ કોઈ આપણને કાંઈ પણ એક ઝાડ પણ નથી દેખાઈ રહ્યું। સામે આપણને દેખાય છે એક ઝાંઝવાના જળ છે, મૃગ જળ દેખાઈ રહ્યું છે। અને મિત્રો, આ બાજુ થોડોક દૂર રોડ છે, એ રોડ ઉપર વાહનો જઈ રહ્યા છે અને આપણે આ જગ્યાએ અત્યારે રણની અંદર ઊભા હતા। તો મિત્રો, હું તમને આ રણની પરિસ્થિતિ, આ વિસ્તારની પરિસ્થિતિ અને આ ખારી છે, આ ખારીની પરિસ્થિતિ વિશે થોડી અને આ બાજુની પબ્લિકનું દુઃખ આપણા વિડીયો દ્વારા વ્યક્ત કરવા માંગીએ છીએ। તો ચલો, તમે વિડીયો સાથે જોડાયેલા રહો, બહુ મજા આવશે। અને અમારી આ વાવ થરાદની જમાવટની અંદર આ તમે વિડીયો એન્ડ સુધી નિહાળો, બહુ મજા આવશે। અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો। તો આપણને આ દેખાય છે, આ શેક સામે સુધી અહીંયાથી આપણી નજર પહોંચે ત્યાં સુધી નકરું રણ જ છે, બીજું કશું જ નથી, રણે રણ છે। અને આ બાજુ નડાબેટ છે ને, નડાબેટથી અહીંયા કનથી 30 કિલોમીટર ઝીરો લાઇન્સ છે અને પેલી બાજુ કચ્છ છે અને આ બાજુ ભારત પાકિસ્તાનની બોર્ડર પણ છે। આ સાઈડનો વિસ્તાર રાજસ્થાન લાગે અને આપણે આ બાજુ સોઈ ગામ અને જલોયા લાગે। તો મિત્રો, હું તમને એમ કહેવા માગું છું કે તમે આ જે ચમકીલું જોઈ રહ્યા છો, આ બધું મીઠું છે। તમે આ દેખી શકો છો કે જો આ મીઠું છે આ, અને હજી હું તમને આખી મીઠાની ખળી છે એ બાજુ તમને લઈ જઈ અને બતાવું કે આ જમીન કેવી થતી ગઈ છે અને ધીમે ધીમે આ વિસ્તાર આગળ વધતો જઈ રહ્યો છે। એકદમ રોડની બાજુનો વિસ્તાર છે અને આ પહેલાં માલિકીના ખેતરો હતા આ જગ્યાએ, અને તમે જોઈ શકો છો કે આ જગ્યાએ તમે મીઠાના પડ જામી ગયા છે આ જમીનના। તમે દેખાય છે કે આપણે આ જમીન થોડી દલદલ જેવી છે અને અહીં, અને તમે જોઈ શકો છો। અને આપણે અહીંયા કને સ્થાનિક એક મિત્ર છે, એમની સાથે મળી અને થોડી વાત કરી જોઈએ અને એમના આ વિસ્તાર વિશેની પરિસ્થિતિ જાણી શકીએ। તો આપણી સાથે અહીંના સ્થાનિક મિત્ર છે, આ તાલુકાના જ છે, એમને સાથે મુલાકાત કરીને પૂછી જોઈએ। મિત્ર, તમે અહીંયા સ્થાનિક છો અને આ તમે જમીન વિશેનું શું કહેવા માગતા હતા? અમારી જમીનમાં મેઠું થઈ ગયું એવું છે એમ ને? એટલે આ તમે જોઈ શકો છો મિત્ર કે આ ભાઈ કહે છે કે અમારી જમીનમાં આવી બંજર બની ગઈ છે, મીઠું બની ગયું છે। એટલે આ તમારી તકલીફ છે આરિયા, એટલે આ વિસ્તારમાં તો પાક થવો તો બહુ પાક થતો જ નથી એમ ને? કોઈ નહીં। અને આ પાણી બધું કેવી રીતના જમા થાય અહીં કને? પાણી તો આમ તો 2015 થી પૂર આવ્યું ત્યારથી થવા જ માંડ્યું એવું છે એમ ને? અને આ બધી આ જમીન હતી, એ બધી માલિકીની જમીન હતી કે આ બધા ખેતરો હતા પહેલા તો માલિકીની હતી, પણ અત્યારે તો બધું ખરાબ જેવું થઈ ગયું। અને આ જગ્યાએ છેક ઊંધી આપણને નજર પહોંચે છે એટલા ઊંધી આ બધું દેખાય છે। આ પહેલા બધા ખેતરો હતા અને અત્યારે આ જમીન એવું કહેતા હતા લોકો કે આ ધીમે ધીમે આગળ ખસતું જાય છે કે રણ? સાચી વાત છે, એવું છે એમ ને? અને આ પરિસ્થિતિ લાસ્ટ કેટલા વર્ષથી તમે આ જોઈએ? 2015 થી વધારે બગડી એમ ને? તો આ સુધી રણ છે, આગળના વિસ્તારની અંદર જ્યાં અહીંથી નજીક 4-5 કિલોમીટર સુઈ ગામ છે, એ બાજુ કેવો વિસ્તાર છે? અમુક તાલુકાના ગામડાની જમીન બગડી ગઈ એવું છે એમ ને? તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ ભાઈએ આપણને વાત કરી કે સુઈગામ તાલુકાના અમુક ગામમાં જમીન બગડી ગઈ છે। અને તમે દેખાય છે આપણી નજર સામે કે તમે જોઈ શકો છો કે એકલું મીઠું છે આ જગ્યાએ, અને આપણને આ કચ્છના મોટા રણનો એક ભાગ હતો અને આ ધીમે ધીમે ખસતું ગયું છે। મિત્રો, આપણે પેલી સાઈડ જોયું અને આ બાજુમાં એક ઘર છે, એ પણ એમને જ પરિસ્થિતિ આવી જ છે, એ પણ આ જ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। અને એવું કહેવાય છે કે મિત્રો, આ જે નડાબેટનું રણ છે ત્યાં પહેલાં દરિયો હતો, અને લોકવાયકા મુજબ એવું કહે છે સાહિત્યકારો પણ કે આ જગ્યાએ ખાગડા નામનો દરિયો હતો, અને એ દરિયો જમીનની પ્લેટો ઊંચા નીચી થવાથી અને દરિયો ધીમે ધીમે આગળ ખસતો ગયો। અને અત્યારે દરિયો હાલ આપણે જોઈ શકાય છે કે છેક દરિયો ક્યાં છે, એ દરિયો છેક પહેલાં આટલા ઊંધી હતો, એટલે એવું કહેવાય છે કે દરિયો અહીંયા હતો, એના કારણે આ રણની અંદર દર વર્ષે આવી રીતના પાણી ભરાય છે, મીઠું થાય છે અને રણ ધીમે આગળ ખસતું આવે છે। અત્યારે આપણે જોયું કે છે, આપણે આમ જોયું કે છેક સુઈગામનું આપણે બસ સ્ટેન્ડ જોયું અને સુઈગામ વિસ્તાર જો રોડ જોયો, એની બાજુમાં જ ત્યાં આગળ પણ રોડની બાજુમાં પણ એક
રહેઠાણક વિસ્તાર છે એ જગ્યામાં પણ ખાર જામેલો છે, એટલે આ રણ વિસ્તાર છે ધીમે ધીમે ખસતો આવી રહ્યો છે. અને આ જગ્યાએ મકાનો પણ પબ્લિક એ બાજુ બનાવે તો પણ મકાનની દિવાલોને પાયાને પણ ખાર લાગે છે, લૂણો લાગે છે, અને એ પણ ધીમે ગળતા જઈ રહ્યા છે. તો મિત્રો, આવી આપણે આગળ માહિતી મેળવતા રહીશું. અને